નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા ભરતી શું લાયકાત છે, કેટલી જગ્યાઓ છે, ફોર્મ કઈ રીતના ભરવું, ફોર્મ ક્યારથી શરૂ થવાનું છે, તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આવરી લેવામાં આવી છે. તો વિડીયો પૂરો જોજો, કોઈ પણ સ્ટેપ મિસ ના કરતા. ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ પોસ્ટ વિશે. તો પોસ્ટ આ પ્રમાણે છે: વેરિયસ પોસ્ટ ઇન લેવલ 1 ઓફ ધ 7th CPC પે મેટ્રિક્સ. ટોટલ જગ્યાઓની આપણે વાત કરીએ તો 22,000+ જગ્યાઓ પર ભરતી આવેલી છે. ફોર્મ પ્રોસેસની વાત કરીએ, ફોર્મ પ્રોસેસ ઓનલાઈન રહેશે, ઓફલાઈન RPD કોઈપણ મારફતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. માત્ર ને માત્ર તમારે ઓનલાઈન એપ્લિકેશન જ કરવાની રહેશે. ત્યારબાદ આપણે વાત કરી લઈએ ઉંમર મર્યાદાની. તો 18 થી 33 વર્ષની ઉંમર મર્યાદા છે. તમને જાતિના દાખલા જો તમારા જોડે હોય તો તમને નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. OBC માટે 3 વર્ષ, SC/ST માટે 5 વર્ષ, ફિઝિકલ હેન્ડીકેપ PWDમાં લાગતા ઉમેદવાર માટે 5 વર્ષ. ત્યારબાદ આપણે વાત કરી લઈએ પગાર ધોરણની. તો સ્ટાર્ટિંગ પગાર 18,000થી શરૂ થશે, તેમજ જે પગાર પંચ લાગુ પડે તે પ્રમાણે તમને મળવાપાત્ર છે. ત્યારબાદ આપણે લાયકાતની વાત કરીએ તો લાયકાત માત્ર ને માત્ર 10 પાસ છે, તેમજ તમે ITI કરેલું હોય, તમે ડિપ્લોમા કરેલું હોય, તે બધા તમે એપ્લાય કરી શકો છો. એપ્લાય કરવા માટે ઓનલાઈન જ પ્રોસેસ છે. જે આપણે બધા ફોર્મ ભરીએ છીએ RRBના, તે રીતના સેમ જ આ ફોર્મ પણ ભરવાનું છે. ત્યારબાદ આપણે વાત કરી દઈએ જગ્યાઓની. તો જગ્યાઓ અલગ અલગ સ્ટેટ વાઇઝ અલગ અલગ રહેશે. ટોટલ 22,000+ જગ્યાઓ છે. તો આ એક મોકો છે. ત્યારબાદ આપણે વાત કરી લઈએ ઓનલાઈન ફોર્મ ભરવાની અગત્યની તારીખો વિશે. તો 21/1/2026ના રોજથી ઓનલાઈન એપ્લિકેશન શરૂ થઈ જશે. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 20/2/2026 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આ હતી ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો વિશે માહિતી. વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમારે ઓનલાઈન ફોર્મ ફિલ કેવી રીતે કરવું, ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.